સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક 18 વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા હાથમાં બીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મૃત જાહેર કરાયો। હાલ તો યુવકને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જો કે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બાબતે વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે। મારું નામ દીપિકાબેન સતીશભાઈ રાઠોડ છે અને મારો ભાઈ છે રોય સંતોષ સંજય રાઠોડ। અમારું રહેવાનું રાખલનગર કોલોની। અમારો એરિયો ઈચ્છાપુર વાળો લાગે। કાલે ઘટના એવી બની હતી કે મેં 5 વાગે કામ પરથી આવી તો મારો ભાઈ એમના 2 દોસ્તારની હાથના હસતો હસતો ચાલતો હતો। પછી અહીંયા 2-3 જણને પાનાની જુગારી હારે જોયું તે પાનાની જુગારી હારે સીધો ચાલ્યો ગયો। તો પછી એ સની બી ત્યાં રમતો હતો પાના। તો પછી એ મારો ભાઈ પાના રમવા બેઠો હતો। પછી એ લોકોની બાબતમાં હાના બાબત પૈસા બાબતમાં ઝઘડો થઈ ગયો। તો સનીએ જોરથી મારા ભાઈનું દિલ દબાવી દીધું, હૃદયવાળો ભાગ। તો પછી એમનાથી પીસાબ છૂટી ગયો ને પછી અહીંયા એ ભાઈએ છોડી દીધો। તો એક છોકરો પછાડી હતો એમના ખોળામાં જઈને પડ્યો તો એને વાગવા નહીં દીધું। પણ અમને તો એ જ ઘટના છે કે સનીએ જ ઘટના કરી છે મારા ભાઈની। મારા ભાઈની બોડી એમાં છે, પોસ્ટમોર્ટમમાં મારા ભાઈની બોડી છે ને અમારી તો એ જ માંગ છે કે સનીએ જ કર્યું આવું ને એમ બધી વાતનો સીધો હતો। કોઈને લાગતું નહીં હતું કે એક્સપાયર થઈ જાય। એમની ઉંમર 18 વર્ષની છે। એ સની કોઈ બહારનો બિહારી છે। એમને અમારા મોહલ્લામાં એક છોકરીએ એમને રાખેલો છે લવ મેરેજમાં। તો પછી એ લોકો કંઈ પીધું હે તો એમાં કંઈ મારામારી થઈ ગઈ પાનાની જુગારીમાં। તો મારા ભાઈને ડાબીને અહીંયા દિલ પકડી લીધું। મારા ભાઈને આમ સુવાસની લેવા દીધો, નીચે ચવડવા દીધો ને પછી એમનાથી પીસાબ છૂટી ગયો તો નીચે ફેંકી દીધો। પછી અમે બધા, મારો નાનો ભાઈ આવ્યો મારાથી નાનો, તે મને બોલાવ્યો કે બેન તું દોડતી આવ। મેં કીધું હું થયું? તો તું દોડતી આવ, ભાઈને આવી રીતના થયું છે। તો મેં દોડતી જઈ તો મારા ભાઈને હું એમ ગાલ પર હાથ પહોંચાડ્યો તો કંઈ હતું નહીં ને અમને લાગતું નહીં હતું કે કંઈ છે જ નહીં। અહીંયા ત્યાં જેવો ફેંકી દીધો તેવો જીવ જતો રહેલો હતો એમનો। તો બી અમે નહીં માનીને 108ને ફોન કરી દીધો કે કંઈ રિપ્લાય આવે એમનો, કંઈ ઉપાય કરે દવાખાનામાં। પણ ડૉક્ટરે બી સામેથી અમને ના પાડી દીધું। પોલીસવાળા આવી ગયા ઈચ્છાપુરવાળા। પછી પોલીસવાળાએ પેલા ભાઈનું બધું એડ્રેસ પૂછ્યું, નામ લખાવ્યું। પછી અમને પોલીસવાળાએ કીધું કે તમારે બોડી ચેક કરાવવા